ઉપર બેઠેલા આપણા ક્રાંતિકારીઓને પણ એમ થતું હશે કે કદાચ અમે અમારા દેશને માટે પ્રાણનું બલિદાન આપ્યું તો શું એ પણ આ માટે આપ્યું હતું કે આજના યુવાનોને આપણને 15મી ઓગસ્ટ ક્યારે છે અને 26મી જાન્યુઆરી ક્યારે આવે છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે તે પણ કદાચ આપણે ભૂલી ગયા છીએ। આ બધા દેશો આઝાદીના પહેલાના સમયની અંદર ભારતમાંથી છૂટા પડ્યા હતા। અફઘાનિસ્તાન છે 1876 માં ભારતમાંથી છૂટું પડ્યું હતું। અક્સાઈ ચીન 1962 માં ભારતમાંથી છૂટું પડ્યું। તિબ્બત 1914 માં ભારતમાંથી છૂટું પડ્યું। નેપાળ 1904 માં ભારતમાંથી છૂટું પડ્યું। મ્યાનમાર દેશ 1937 માં ભારતમાંથી છૂટો પડ્યો। પીઓકે જેને આપણે પાક અધિકૃત કાશ્મીર કહીએ છીએ એ પણ એક ભારતનો જ ભાગ હતો જે 1948 માં ભારતમાંથી છૂટું પડ્યું। પાકિસ્તાન 1947 માં ભારતમાંથી છૂટું પડ્યું। શ્રીલંકા 1948 માં ભારતમાંથી છૂટું પડ્યું અને ભૂટાન જે છે તે 1919 ની અંદર ભારતની અંદરથી છૂટા પડેલા દેશો હતા। પણ આજે આપણે ફક્ત ને ફક્ત આપણને એટલું જ ખબર છે કે ફક્ત ને ફક્ત આપણે પાકિસ્તાનને જ યાદ રાખ્યું છે કે એ જ આપણાની અંદરથી છૂટું પડ્યું। પણ કદાચ આપણા ગામમાંથી બહુ ઓછા માણસા માહિતી હતી કે એક સમયે આ પણ આપણા દેશો હતા અને આપણા દેશોની સાથે સાથે એ પણ આપણા અંદરથી છૂટા પડેલા દેશો છે। પણ જે બાકીના જે દેશો છે તેના ભારત સાથેના સંબંધો જે છે તે જાળવી રાખ્યા છે। હું તેના સંબંધો જાળવી રાખવાને કારણે એમની સાથે આપણો મૈત્રીભર્યો સંબંધો રહ્યા છે જ્યારે પાકિસ્તાન સાથે આપણા મૈત્રીભર્યા સંબંધો નથી રહ્યા। કારણ કે જ્યારે એક જ માના બે દીકરા જ્યારે છૂટા પડતા હોય બસ ત્યારે જો તે આનંદથી છૂટા પડે તો તે વિકાસ સર્જે છે અને દુઃખથી છૂટા પડે તો ત્યારે તે વિનાશનો તરતા હોય છે। બસ એવું જ એક ઉદાહરણ આપણી પાસે બીજું પણ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ પણ આપણને ખબર છે કે 1 મે 1960 ના રોજ છૂટા પડ્યા હતા અને પ્રેમથી છૂટા પડ્યા હતા। એટલે આજે પણ બંને રાજ્યો વચ્ચે પણ મૈત્રીભર્યા સંબંધો છે અને બંને જણે પોતપોતાના રાજ્યોએ પોતપોતાનો વિકાસ કર્યો છે અને વિકાસની દિશાની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો પણ અગ્રેસર રાજ્ય છે। એટલે આપણે અખંડ ભારત એટલા માટે ઉજવીએ છીએ કે આપણો ભારત ફરી એકવાર થાય। જ્યારે અત્યારે 371 ની કલમ જ્યારે કાશ્મીરમાંથી હટાવવામાં આવી હતી ત્યારે આપણા ગૃહમંત્રી હતા અમિત શાહ તેમણે જાહેરાત કરી હતી કે અમે અત્યારે ફક્ત પીઓકે જ્યારે અખંડ ભારતની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ફક્ત પીઓકે જ નહીં પરંતુ આપણામાંથી જે દેશો છૂટા પડેલા છે તે દરેક દેશોને ફરી પાછા ભારતની અંદર જોડીને અખંડ ભારતનું સ્વપ્ન જોવાનું કામ એમણે આપણને બતાવ્યું છે। અને ખરેખર આ જે અખંડ ભારતનો કાર્યક્રમ અને અખંડ ભારત દિવસની ઉજવણી જે કરવાનું કામ કર્યું હતું તે આપણા આરએસએસ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી આઝાદ સ્વતંત્ર પર્વના આગલા દિવસે એટલે કે 14મી ઓગસ્ટના દિવસે અખંડ ભારત દિવસ ઉજવવામાં આવશે। તો આ વાત હતી અખંડ ભારતની। પણ આપણે આજે ભારતને કઈ રીતે ઓળખીએ છીએ ફક્ત 2 મિનિટ લઈશ કે ભારત એટલે શું? તો આજે આપણે કદાચ આપણને પૂછવામાં આવે કે ભારત એટલે શું